हेलो બોલ બોલ મારા કલેજા બોલ. अरे तारे मारी ऊपर કેટલો વિશ્વાસ છે? મારા જીવ કરતા વધારે વિશ્વાસ છે મારા કલેજા. હા તો 15 દી પૂરતા 10,000 રૂપિયા દે. अरे मैडम जी आप पटरी पे क्या कर रही हो? ट्रेन का इंतजार कर रही हूँ। अरे तो प्लेटफॉर्म पे आओ ना. अरे पर ट्रेन तो पटरी पर आएगी ना। अबे पागल पागल बन जाएगा तेरे जल्दी ऊपर को. अरे नहीं, मुझे टिकट वाले भैया ने बताया था पटरी पर आएगी ट्रेन। अबे ट्रेन आ गई जल्दी आ. आ रही हूँ। ચાલુ હવે 2-3 મહિના ટેન્શન રહે, લગન બીજા કરશે ને ઉપાધિ આપણે રહે. ગામમાં આપણાથી નાના હે એના લગન થાય ને આપણે હજી એમ ફરીએ. આમાં લગનમાં કેમ જાવું? લગનમાં જાય તોય કોક આપને કહે કે ભાઈ આ તારાથી નાનો હતો તો આનું થઈ ગયું, તું હજી એમ ફર. એને શું ખબર આ વાંધાની વેદના, અહીંયા કે મેળ તો પડવો જોઈએ ને. હવે તો ચાલુ ઈ અવરું ફરી જાય કે જી પેલા કહેતા હતા ને કે તારું તો ગમે ને ગોઠવી દે, તું કાંઈ ટેન્શન લેતો ને. આમાં ટેન્શન કેમ ના લેવું? હવે તો બધા ટેન્શન દે છે સંભળાવી પાછા તો એમ કે ટાઈમ આવશે એટલે તારું થઈ જાય. ખોટું ટેન્શન લેમાં. મેં પછી કીધું તો ટાઈમ આવશે ત્યારે મને તો એવું લાગે આમાં મારો ટાઈમ આવવાનો જ નથી. તો બીજું શું? શેઠ આપણે અહીંયા હે ને હવે જમીન વાવવા નથી રાખવી. કા કેમ? અહીંયા ટાઈટું બહુ પડે છે. ગાંધીનગર બાજુ ગોતો ને, ત્યાં ટાઈટું નથી પડતી. ત્યાં ટાઈટું પડે છે પણ અહીંયા ટાઈટ ની દવા જડે છે. આ દવાનું દીકરું થાતું સાનું માનું મંડ ને પાણી વાળવા. ક્યાંક ઉભી રાખજે ને, ભૂખ લાગી હે. ક્યાંક ઉભી રાખજે, ભૂખ લાગી હે. આ માઈ ગયું હું ખવડાવું, ઉભી રાખ હવે. અરે આવો આવો જીજાજી. આ જીજાજી આવ્યા, ચા મૂકજો. ભાઈ ચા ની કાંઈ જરૂર નથી. આ તો નો મૂકતા. એના મોટા ભાઈ, આ રસ્તો ક્યાં જાય છે? આ રસ્તો બરબાદી તરફ જાય છે ભાઈ. ક્યાં મોટા બરબાદી તરફ? એનું કારણ છે કે મારા લગ્ન ની જાન આ રસ્તા ઉપરથી જ ગઈ હતી, એટલે જ આખો દિવસ ગોથા લેતો હું ભાઈ. જિંદગી ખરાબ થઈ ગઈ. ભાઈ આ ઘઉંની સીઝન આવી હે, તે હારા ઘઉં ચોકણ મળશી? ખબર નહીં ભાઈ હો, આપણે નહીં ખાતા કોઈ. ચમ? અલે ઘરવાળો કે કરે કે કોઈ કોમ ધંધો કરતો નહીં, મફતના રોટલા તોડે છે. તે આપણે તો હવે દાળ ભાત ના સોજીને શીરો ઝાપોટીએ છીએ. એ રોટલા રોટલી ખાવાનું થતું જ નહીં. મોટા હગા ઓછા હોય ને તો હાલશે, બાકી ભાઈબંધ વધારે રાખજો. કાલ લગ્નમાં ગયો તો ને તો વરાજાન ડાયર ની ડોલ લઈને જતા જોયો તો.